हेलो गुड आफ्टरनून विद्यार्थी मित्रों मजा में हूँ आरती आप सौ विद्यार्थी मित्रों फरी एक वखत श्री आर.एच. कोटक प्राइमरी स्कूल ऑनलाइन एज्युकेशन में स्वागत करूँ छूं। बधा विद्यार्थी मित्रों मजा में छो। धोरण 7 विषय गणित अने आजना लेक्चर में આપણે નવું પ્રકરણ શરૂ કરીએ છીએ। પ્રકરણ 9 સમય સંખ્યાઓ। विद्यार्थी मित्रों आपणे धोरण 6 અને 7माना प्रथम सत्र में संख्याओं भणी गया। एक वखत रिपीट करूँ छूं। संख्याना प्रकारों में आपणे प्राकृतिक संख्या जोयुं हतुं, त्यार पछी आपणे पूर्ण संख्या जोयुं। बधानी डिटेल्स आपती जाओ तो प्राकृतिक संख्या में आपणे 1 थी लई अने अनंत सुधीनी बधी प्लस संख्याओं, त्यार पछी पूर्ण संख्या में 0 थी लई अने बधी धन संख्याओं एटले के प्राकृतिक संख्या तो है ज एमां 0 नो समावेश थाय एटले पूर्ण संख्या बनी गई। अने पूर्णांक संख्या एटले के जेमां ऋण संख्याओं, धन संख्याओं अने शून्य आ त्रणेय वस्तुनो समावेश थाय। आपणे धोरण 7 में अहींया सुधी भण्या छीए। 3 संख्याओना प्रकारो पूर्णांक, पूर्ण अने प्राकृतिक। ए उपरांत अपूर्णांक संख्याओ भणी गया आपणे, बराबर छे। अंश अने छेदवाળી संख्याओ, मिश्र अपूर्णांक, अपूर्णांक, दशांश अपूर्णांक, पण ए बधा पेटा प्रकार। मेन 3 प्राकृतिक, पूर्ण अने पूर्णांक। हवे एमां एक नवी संख्याओनो आपणे समावेश करवा जई रह्या छीए जे समय संख्याओना नामथी ओळखाय छे। नाम नवुं એટલે તમને એવું લાગે સમય સંખ્યાઓ શું હશે, કઈ રીતે દાખલા હોય, શું કરવાનું। પણ તમને જો અપૂર્ણાંક ખબર હોય, અહીં ધ્યાન આપજો। ધારો કે 2/5। હું તમને એવું કહે કઈ સંખ્યા કહેશો એટલે તમે બધા જ કહેશો કઈ સંખ્યાઓ કહેવાય ને અપૂર્ણાંક કહેવાય। ધારો કે 0.25 લખું તો આને દશાંશ અપૂર્ણાંક કહેવાય અપૂર્ણાંક જ, પણ કેવો અપૂર્ણાંક? દશાંશ અપૂર્ણાંક। અને આપણને ખબર છે અપૂર્ણાંકના આપણી પાસે 3 પ્રકાર હતા, શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક। આપણે એમાં ડીપમાં નથી જવાનું, અત્યારે આપણે ફોકસ કરીએ છીએ સમય સંખ્યા। તો સમય સંખ્યાઓ શીખવા માટે આપણે અપૂર્ણાંકને ધ્યાનમાં રાખવાનો છે। એ દશાંશ અપૂર્ણાંકને માત્ર આ શુદ્ધ, અશુદ્ધ અને મિશ્ર। ક્લિયર? તો અહીંયા જો આ જે અપૂર્ણાંક છે એમાં ઉપરની સંખ્યાને તમે અંશ કહો છો અને નીચેની સંખ્યાને તમે છેદ કહો છો। ક્લિયર? તો અંશ અને છેદથી બનતી સંખ્યાઓને જેમ અપૂર્ણાંક કહેવાય, એવી જ રીતે અંશ અને છેદથી બનતી સંખ્યાઓને સમય સંખ્યાઓ પણ કહેવાય। પણ હવે આપણે જેમ સ્ટાન્ડર્ડમાં આગળ વધતા જઈએ એમ થોડુંક આપણે હાઈ લેવલમાં જઈએ તો માત્ર અને અંશને આપણે ગણિતમાં સમય સંખ્યાની બધી જ રકમ માટે અંશને આપણે સ્મોલ p કહી દઈએ છીએ અને છેદને આપણે સ્મોલ q કહીએ છીએ। કેપિટલ લેટર નહીં, સ્મોલ લેટર। સ્મોલ લેટર p એટલે અંશ, સ્મોલ લેટર q એટલે છેદ। આટલું સમજાય છે? હું જ્યાં એમ બોલું કે p ના છેદમાં q આ જાતની રકમ જ છે કે p બરાબર કોઈ પણ સંખ્યા આવી શકે અને q બરાબર પણ કોઈ પણ સંખ્યા આવી શકે, બરાબર છે। p અને q એટલે માત્ર સંખ્યાઓ, પણ એના માટેનો એક નિયમ છે, યાદ રાખજો કે p અંશમાં છે તો અંશમાં તમે ધન, ટૂંકમાં ધન, ઋણ અને શૂન્ય ત્રણેય સંખ્યાઓનો સમાવેશ કરી શકો। અંશની વાત કરું છું એટલે p ની જગ્યાએ, જ્યારે છેદમાં માત્ર ને માત્ર પ્લસ અને માઇનસ સંખ્યાઓ, કારણ કે છેદમાં શૂન્ય મૂકો તો એ આખું પદ છે અવ્યાખ્યાયિત થઈ જાય, જેનું કોઈ અસ્તિત્વ જ નથી। ક્લિયર? અથવા p છે એ પૂર્ણાંક સંખ્યાઓ કોઈ પણ, કારણ કે પૂર્ણાંક સંખ્યામાં 3 નો સમાવેશ થાય, ધન, ઋણ અને શૂન્ય। એટલે જ્યાં p શું છે તો કે પૂર્ણાંક સંખ્યાઓ અને q શું છે તો કે ખાલી એમ જ લખી નાખો કે q બરાબર ત્યારે 0 નહીં હોય, q ઇઝ નોટ ઇક્વલ ટુ 0। અપૂર્ણાંકની જ વાત છે, પણ સમય સંખ્યાને આપણે એવી રીતે બોલશું કે p ના છેદમાં q સ્વરૂપે, એટલે કે અંશ અને છેદ સ્વરૂપે। જો ખાલી આપણે સમય સંખ્યાની વ્યાખ્યાને ચેન્જ કરીએ છીએ, મીનિંગ એ જ છે અપૂર્ણાંકી સમય સંખ્યા। p ના છેદમાં q સ્વરૂપે દર્શાવાતી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવાય છે, જેમાં p બરાબર પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે ધન, ઋણ અને શૂન્ય હોઈ શકે અને જ્યાં q બરાબર ક્યારેય 0 હોઈ શકે। તો પહેલા આપણે સૌથી પહેલા સમય સંખ્યાની વ્યાખ્યા લખીશું અગત્યના મુદ્દામાં।
મારી સાથે દરેક વિદ્યાર્થી લખે સમય સંખ્યાઓ, જેની વ્યાખ્યામાં લખીએ છીએ કે પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવેલી સંખ્યાઓને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવેલી સંખ્યાને સમય સંખ્યા કહે છે. બરાબર છે. તો કે જ્યાં આપણે લખી શકીએ કે જ્યાં p શું છે તો સ્મોલ p કરવાનું છે. p બરાબર ધન હોઈ શકે, ઋણ હોઈ શકે અને શૂન્ય હોઈ શકે, અને જ્યાં q ક્યારેય 0 હોઈ શકે નહીં. જ્યારે તમને સમય સંખ્યાની વ્યાખ્યા પૂછે ત્યારે તમારે આ લખવું કમ્પલસરી છે કે p શું છે તો કે ધન, ઋણ કે શૂન્ય, અને જ્યારે q શું છે તો કે ક્યારેય 0 હોઈ શકે નહીં. બરાબર છે. હવે જો સમય સંખ્યાઓ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય તો કે બધા જ પૂર્ણાંક અને બધા જ અપૂર્ણાંક. બરાબર છે. તો આપણે એ પણ આપણા પોઈન્ટ્સમાં લખી લઈએ કે આપણે આને મેઇન પોઈન્ટ કહી દઈએ છીએ સમય સંખ્યા. હવે એના પેટા પોઈન્ટ્સમાં જઈએ કે બધા જ પૂર્ણાંકો અને અપૂર્ણાંકો એ સમય સંખ્યા છે. ક્લિયર? ત્યાર પછીનો પોઈન્ટ લઈએ આપણે, સમજો. છેદમાં તો શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યાઓ ધન અને ઋણ બંને હોઈ શકે. હવે p ને ધ્યાનમાં લઈને સમજો સમય સંખ્યા છે એમાં p એટલે કે અંશ. જ્યારે અંશ ધન હોય એટલે કે અંશમાં પ્લસ સંખ્યા હોય ત્યારે સમય સંખ્યાને ધન સમય સંખ્યા કહેવાય. જો અંશમાં p ની બદલે ઋણ સંખ્યા હોય તો તે સંખ્યાને ઋણ સમય સંખ્યા કહેવાય. અને જો p ની બદલે શૂન્ય હોય, p ની બદલે શૂન્ય આવી શકશે કારણ કે અંશમાં છે, અંશમાં શૂન્ય એટલે આખાની કિંમત શૂન્ય, શૂન્યનું અસ્તિત્વ છે પણ છેદમાં શૂન્યનું અસ્તિત્વ નથી. એટલે p ની બદલે શૂન્ય હોય તો એને શૂન્ય સમય સંખ્યા કહી શકાય છે. એટલે સમય સંખ્યાના 3 પ્રકાર: ધન સમય સંખ્યા, ઋણ સમય સંખ્યા અને શૂન્ય સમય સંખ્યા. ક્લિયર? તો આપણે ત્રણેય પોઈન્ટ લખશું કે જો p ધન પૂર્ણાંક હોય, જો p ધન પૂર્ણાંક હોય તો તેને ધન સમય સંખ્યા કહે છે. જો p ઋણ પૂર્ણાંક હોય તો તેને ઋણ સમય સંખ્યા કહે છે. એવી જ રીતે જો p શૂન્ય હોય તો તેને શૂન્ય સમય સંખ્યા કહે છે. બરાબર છે. આ ત્રણેય વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે જો એક આપણે સંખ્યા રેખાની વાત કરીએ, જે આપણે પ્રથમ સત્રમાં પણ ભણી ગયા. સંખ્યા રેખા ઉપર આપણે જનરલી તમને હું કહી દઉં તો અહીંયા વચ્ચે શૂન્ય હોય છે. બરાબર? શૂન્યની જમણી બાજુએ આપણે ધન સંખ્યા, શૂન્યની ડાબી બાજુએ આપણે ઋણ સંખ્યા દર્શાવીએ છીએ. બરાબર? તો હવે આપણે આ પ્રકરણમાં ભણીએ છીએ સમય સંખ્યા. તો આપણે આ ચેપ્ટરમાં એ પણ નવું શીખશું કે કોઈ પણ સમય સંખ્યા એટલે કે અંશ છેદવાળી કોઈ પણ સંખ્યાને તમે સંખ્યા રેખા પર દર્શાવી શકશો. બરાબર છે? તો આ પણ યાદ રાખજો કે દરેક સમય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવી શકાય. બરાબર છે? ક્લિયર? સમજાય છે? હવે જ્યારે સમછેદી પૂર્ણાંક હોય, સમજો શું બોલું છું, સમછેદી અપૂર્ણાંક એટલે કે જેના છેદ સરખા હોય. એક્ઝામ્પલ કહું, હું તમને અહીંયા કહું છું 7 ના છેદમાં 12 અને 11 ના છેદમાં
12 બંનેના છેદ કેવા છે? સરખા. જ્યારે છેદ સરખા હોય બંનેના ત્યારે તમે વિચારી શકો કે આમાં નાનો કોણ છે ને મોટો કોણ છે? વિચારી શકો ને? હંમેશા યાદ રાખજો કે જ્યારે સમછેદી અપૂર્ણાંક હોય અને જે અપૂર્ણાંકમાં અંશ મોટો એ સંખ્યા મોટી અને અંશ નાનો એ સંખ્યા નાની. ક્લિયર? સમજાય છે? આ તો તમે ઈઝીલી તમારે છેદ સરખા હોય તો તમારે જોવાનું 7 અને 11 માં કોણ મોટા? તો 11. 11 ના છેદમાં 12 એ અપૂર્ણાંક મોટો. પણ જ્યારે છેદ સરખા ન હોય એટલે કે જ્યારે સમછેદી અપૂર્ણાંક ન હોય ત્યારે કઈ રીતે દાખલો કરી શકાય આપણે આગળ જોશું. અત્યારે સમછેદી અપૂર્ણાંકમાં તમે સંખ્યાને કઈ મોટી અને નાની છે એ તમે ઈઝીલી કહી શકશો. પછી એક ટોપિક છે અપૂર્ણાંકોનો ગુણાકાર. જે આપણે ટોપિકમાં નથી લખતા, ખાલી એક્ઝામ્પલ માટે શીખીએ છીએ. ધારો કે 2/3 અને 7/8 આ એક અપૂર્ણાંક છે. બંને અપૂર્ણાંક છે. એ બંનેને વિષમછેદી છે, છેદ સરખા નથી, એનાથી કંઈ મતલબ નથી. બંને અપૂર્ણાંકો છે, વિષમછેદી છે, બંનેનો ગુણાકાર કરવો છે. તો ગુણાકાર માટેનો નિયમ છે કે અંશ અંશનો ગુણાકાર થાય, છેદ છેદનો ગુણાકાર થાય. ખાસ યાદ રાખજો 2 × 7 થાય અને 3 × 8 એટલે કે 14/8 તેરીને 24. ક્લિયર? અને આ મેં તમને ગુણાકાર માટેની વાત કરી. યાદ રાખજો આપણે આ પ્રકરણમાં સમય સંખ્યામાં પહેલા તો સમય સંખ્યા એટલે શું? ધન સમય સંખ્યા, ઋણ સમય સંખ્યા, શૂન્ય સમય સંખ્યા. ત્યાર પછી સમય સંખ્યામાં કોનો સમાવેશ થાય છે. સંખ્યા રેખા પર દરેક સમય સંખ્યાઓને આપણે દર્શાવી શકીએ છીએ. અપૂર્ણાંકોનો ગુણાકાર કઈ રીતે? અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર લઈ શકાય. અને હવે આના ઉપરાંત આપણે અપૂર્ણાંકોના ભાગાકાર, અત્યારે એટલા માટે માહિતી આપું છું કે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે ગુણાકાર અને ભાગાકાર આવડે તો તમને એની સિસ્ટમ યાદ હોય કે આપણે કઈ રીતે દાખલો કરવાનો છે. બરાબર? તો આજે ગુણાકાર વડ પછી પણ આપણને યાદ રહે એના માટે આપણે લખી નાખીએ કે અપૂર્ણાંકોનો ગુણાકાર બરાબર કેવી રીતે કરશો? અંશ અંશનો ગુણાકાર અને છેદમાં છેદ છેદનો ગુણાકાર. બરાબર છે? ત્યાર પછી આપણે ભાગાકાર વિશેનો પોઈન્ટ સમજીએ જે આપણે અહીંયા લખશું. યાદ રાખવામાં અગત્યના મુદ્દામાં કે એક પૂર્ણાંકનો બીજા પૂર્ણાંક સાથે આપણે ભાગાકાર કરવો છે. અહીંયા એક્ઝામ્પલ આપું છું. અહીંયા ધારો કે 2/5 સમજો 2/5 એને ભાગ્યા 4/15. એકદમ ધ્યાનથી સમજો. તમારે આ બે અપૂર્ણાંકોનો ભાગાકાર કરવો છે. તો ભાગાકાર કરવા માટે તમે એક વ્યસ્ત શબ્દ શીખી ગયા મારી પાસે સેમ 1 માં. પૂર્ણાંક સંખ્યાઓમાં વ્યસ્ત સંખ્યા અને વિરોધી સંખ્યા બંને શીખી ગયા. તો વ્યસ્ત સંખ્યા એટલે શું? વ્યસ્ત સંખ્યામાં શું કરશો? અહીંયા જો ભાગાકાર છે, ભાગાકારની નિશાની પછીનું પદ છે એ આખું ઉલટાઈ જાય છે. બરોબર? તો કે 2/5 આપણે એમનેમ રાખીએ અને ઉલટાવો. અને ઉલટાવશો એટલે આનું વ્યસ્ત કરો એટલે ભાગાકારની બદલે ગુણાકાર, અંશ અને છેદ. તો છેદ ઉપર વયા જાય, અંશ છેદમાં. બરોબર છે? તો આ રીતે તમે ગુણાકાર કરીશો. ડાયરેક્ટ ભાગાકાર તમારે અપૂર્ણાંકમાં નહીં થાય. એટલે અપૂર્ણાંકમાં ભાગાકાર કરવા માટે તમારે એના પહેલા ગુણાકારમાં ફેરવવું પડશે અને ગુણાકારમાં ફેરવવા માટે ભાગાકાર નિશાનીનું પછીનું પદ છે એ આપણે ઉઠાઈ જશે. પછી તમને ગુણાકારનો નિયમ તો આવડે છે, અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. બરોબર? તો એ પોઈન્ટ પણ આપણે લખી લઈશું કે એક અપૂર્ણાંકનો બીજા અપૂર્ણાંક સાથે ભાગાકાર કરવા માટે નિશાની પછીના અપૂર્ણાંકને
ઉપરથી લખેલું છે કે નિશાની પછીનું પદ ઉલટાઈ જાય એટલે ઈ વ્યસ્ત થાય છે, પેલું પદ એમને રહે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9 સમય સંખ્યાઓ માટેના અગત્યના મુદ્દા જોયા છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.1ની શરૂઆત કરીએ. ત્યારે એ લેક્ચરમાં તમે બધા જ અગત્યના મુદ્દા છે એકદમ રેડી કરીને આવજો. ઓકે, બાય, ઓલ ધ બેસ્ટ.